શિયાળાના સમયે શ્રીહરિ ગઢપુરમાં વિરાજતા હતા. રાત્રિના સમયે શ્રીહરિ અક્ષરવર્ડીમાં પોઢ્યા હતા અને ઠંડીનો ચમકારો હોવાથી મૂળજી બ્રહ્મચારીએ શ્રીહરિના ઢોલિયા પાસે સગડી મૂકી હતી. નાજા જોગિયા અને મૂળજી બ્રહ્મચારીને નીંદર આવી ગઈ હતી. એ વખતે ગોદડીનો છેડો સગડીમાં પડતા ગોદડી સળગી ને ગોદડીનું કપડું સળગતા એના ધુવાડાની ગંધ આવતા શ્રીહરિ જાગ્યા ને મૂળજી બ્રહ્મચારી અને નાજા જોગિયાને જગાડ્યા. તુરત જ મૂળજી બ્રહ્મચારીએ સગડી આઘી મેલી. શ્રીહરિ નાજા જોગિયા અને મૂળજી બ્રહ્મચારીને કહે કે કિંમતી ગોદડી સળગી ગઈ તો મોટીબા વગેરે બહેનોને હવે શું જવાબ દેશું, માટે ચાલો આપણે જતા રહીએ. ત્યારે નાજા જોગિયા કહે કે મહારાજ એ ખરું, પણ આપણે લાડુબા જીવબા વગેરે બહેનોને ખબર કરીએ. એમ કહીને નાજા જોગિયા તુરત જ અક્ષરવર્ડીએથી ઉતાવળે પગે દરબારગઢમાં આવ્યા ને ફળિયામાં ઊભા થકા મોટીબાને બોલ્યા, જે બા મહારાજને ઓઢવાની કિંમતી ગોદડીનો છેડો સગડીમાં પડતા સળગી ગઈ તે મહારાજ કહે છે કે હવે આપણે બહેનોને શું જવાબ દેશું, તો આપણે અહીંથી જતા રહીએ. એ સાંભળીને લાડુબા જીવબા ઓસરીમાં ઉંમરે ઊભા થકા બોલ્યા, જે મહારાજને કહેજો જે તમે મળ્યા તો હવે ગોદડીની શી વિષાદ છે. એવી ગોદડીઓ તે અમે બેઉ બહેનોને એક એકને 100 કરતાં વધારે છે. એની તો અમારે મન કશી કિંમત નથી. તમારાથી અધિક અમારે મન કશુંય નથી, તો ગોદડીની કિંમત શું વળી કરીએ. આમ નાજા જોગિયા પરત અક્ષરવર્ડી આવ્યા અને મહારાજને બહેનોએ કહેલી વાત કહી સંભળાવી. શ્રીહરિ બહેનોના સર્વસ્વ સમર્પણની વાત જાણીને બોલ્યા, છે જુઓ ને આપણે એમને દર્શનની બંધી કરેલી છે ને એમની કિંમતી ગોદડી સળગી ગઈ તો પણ તેઓ કશોય અભાવ લેતા નથી. માટે જઈને કહો કે ભલે સૌ બહેનો દર્શને આવે, માટે આ કમાડની તળેથી ઊભા ઊભા દર્શન કરે. એમ મહારાજની વાત સાંભળીને નાજા જોગિયા તુરત જ ફરીને ગયા અને સર્વે બહેનોને દર્શન કરવા તેડી લાવ્યા. લાડુબા જીવબા આદિક બહેનો તો તુરત જ વાજોવાજ શ્રીહરિના દર્શનની છૂટ મળતા દોડતા આવ્યા ને અક્ષરવર્ડીના કમાડની તળે દર્શન કરવા ઊભા રહ્યા. શ્રીહરિ ઢોલીએ તકિયાને ઓઠીંગણ દઈને બેઠા થયા અને સળગી ગયેલી ગોદડી અધર કરીને દેખાડી. તે જોઈને લાડુબા જીવબા બોલ્યા, જે ભલે મહારાજ ગોદડી બળી ગઈ તો શું થયું. ત્યારે મહારાજ બોલ્યા, જે નાજા જોગિયા આપણે એના ગોદડા બાળી દઈએ છીએ તો તેઓને મનમાં કશોય અભાવ અણગમો નથી. માટે દર્શન સારું ઉઘાડવું બારણું ઉઘાડો, ભલે સૌ દર્શન કરે. પછી અક્ષરવર્ડીનું બારણું ઉઘાડ્યું એટલે સૌ બાઈઓએ ભાવથી દર્શન કર્યા ને પોતપોતાના ઉતારે ગયા. લાડુબા જીવબાએ નવી ગોદડીઓ લાવીને શ્રીજી મહારાજને ઓઢવા માટે ભેટ ધરી. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી.